ચાલો હવે ગુજકેટ ચેપ્ટર 11 દ્રવ્ય અને વિકિરણો દ્રેક સ્વભાવ એમાં આપણે 20 MCQ જોયા હતા. ચાલો હવે 21મો MCQ જુઓ. ફોટો સેલ પર આપાત થતા પ્રકાશની તીવ્રતા 4 ગણી કરતા ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને મહત્તમ ગતિ ઉર્જા ખાલી જગ્યા થશે. તો આપણે આગળ સમજાવેલું હતું કે સ્ટોપિંગ પોટેન્શિયલ, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા અને મહત્તમ વેગ, આ બધા છે ને એફ પર આધાર રાખે છે, તીવ્રતા પર નહીં, આવૃત્તિ પર આધાર રાખે. અને ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા, ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા, પછી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, આ બધું છે ને એ તીવ્રતા પર આધાર રાખે છે. વાંચો, ફોટો સેલ પર આપાત પ્રકાશની તીવ્રતા 4 ગણી કરવામાં આવે. એટલે જો તીવ્રતા 4 ગણી કરીએ તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 4 ગણી થાય. પણ આ ત્રણેય વસ્તુ એ તીવ્રતા પર આધારિત નથી, એટલે અચળ રહેશે. ચાલો, તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા 4 ગણી અને મહત્તમ ગતિ ઉર્જા અચળ રહેશે. એટલે તમારો આન્સર આવે એ. ચાલો, આપાત પ્રકાશની તીવ્રતા 4 ગણી કરો તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા 4 ગણી થાય. પણ આ બધું તીવ્રતા પર આધારિત નથી, એટલે આ ત્રણેય ભૌતિક રાશિ અચળ રહેશે. એટલે મહત્તમ ગતિ ઉર્જા એ અચળ રહેશે. ચાલો 22મો MCQ જુઓ. શું કીધું વાંચો. ધાતુનું કાર્ય વિધેય 4.2 ઇલેક્ટ્રોવોટ છે. ચાલો, કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન કેટલું છે? 4.2 ઇલેક્ટ્રોવોટ. ચાલો, 4.2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત. ચાલો આપણે જૂલમાં ફેરવીએ તો તેની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી હશે? એટલે λ0 આપણે શોધવાનું છે. ચાલો, આપણને સૂત્ર ખબર છે, વર્ક ફંક્શન φ0 બરાબર hf0. આને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. પણ આપણે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જોઈએ છે, તો h, f એટલે c/λ0. ચાલો, હવે તમે λ0 ને આપણે જોઈએ છે λ0, એને સૂત્રનો કરતા બનાવો માટે λ0 બરાબર hc/φ0. અહીં h નો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ, એટલે જ આપણે આ પદને જૂલમાં ફેરવેલું છે, કારણ કે આ જો જૂલમાં હોય તો આ પણ જૂલમાં જોઈએ. ચાલો, કિંમત મૂકીએ 6.625 10⁻34. ચાલો, c 3 ગુણ્યા 10⁸ અપોન φ0 4.2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત. ચાલો, સાદરૂપ આપીએ તો 6.625 ગુણ્યા 3 ભાગ્યા 4.2 ભાગ્યા 1.6 એટલે 2.96. 957 એટલે 96, 2.96 અને 10 ઘાતાંક. ચાલો, 10 ઘાતાંકમાં -34 +8 ઉપરથી આવે 19, માઇનસ હોવાથી +19. ચાલો, સાદરૂપ આપીએ તો 34 -8 -19 એટલે 10⁻⁷ અને મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ બરાબર આ મીટર. અને જો એંગસ્ટ્રોમમાં ફેરવવું હોય ને તો 10⁻⁻10 માટે શું કરો? 1 2 અને ત્રીજી ઘાત માટે 0 લઈ લ્યો, એટલે 2 9
2960 અને 10⁻10 મીટર અને આને એંગસ્ટ્રોમ કહેવાય. ચાલો એટલે 2960 એંગસ્ટ્રોમ આ આપણો જવાબ. ચાલો 2960 એટલે રાઉન્ડ ઓફ કરીને કયો ઓપ્શન આવે છે? બી. આગળ 23મું એમસીક્યુ જુઓ. શું કીધું છે વાંચો. જ્યારે F1 આવૃત્તિ વાળો એકરંગી પ્રકાશ એક ફોટોસેલને ઉત્તેજિત કરે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V1 જણાય છે. એટલે આપાત પ્રકાશની આવૃત્તિ F1. ચાલો જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ F is equal to F1 ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 is equal to શું? V1. F1 આવૃત્તિ વાળો એકરંગી પ્રકાશ એક ફોટોસેલને ઉત્તેજિત કરે છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ V1 જણાય છે. હવે જો આ સેલને F2 આવૃત્તિ, ચાલો હવે આપાત પ્રકાશની આવૃત્તિ F બરાબર F2 એકરંગી પ્રકાશ વડે ઉત્તેજિત કરવામાં આવે તો નવું સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હશે? એટલે આ તમારું V01, તમારે V02 શોધવાનું છે અને તમારો ફોટો સેલ કે ફોટો સંવેદી સપાટી એકની એક જ છે એટલે વર્ક ફંક્શન એકનું એક જ આવશે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ નવું કેટલું હશે? ચાલો આપણને ખબર છે આઇન્સ્ટાઈનના સૂત્ર પરથી, બરાબર, જો ગતિ ઉર્જા હોય તો 1/2 mv² મેક્સિમમ લેવાય અને એની જગ્યાએ તમે લઈ શકો EV0 is equal to HF minus phi0. ચાલો આના પરથી ચાલો પ્રથમ વખત શું આવશે આ સૂત્ર? પ્રથમ વખત ચાલો આ તમારું સૂત્ર આવે EV01 અને એની જગ્યાએ તમારે V1 લેવાનું છે કારણ કે V01 એ તમારું V1. ચાલો H આપાત પ્રકાશની આવૃત્તિ F1 માઇનસ વર્ક ફંક્શન ધાતુ એકની એક જ એટલે એ અચળ કહેવાય. ચાલો બીજી વખત તમારું આ પદ આવશે, ચાલો બીજી વખત તમારું આ પદ આવે EV02 કારણ કે આનું સ્ટોપિંગ પોટેન્શિયલ V02 આપણે શોધવાનું છે એટલે એનો સંકેત એ જ રાખી દીધો. ચાલો H આપાત પ્રકાશની આવૃત્તિ F2 અને વર્ક ફંક્શન એકનો એક ફોટો સેલ એટલે અચળ રહેશે. ચાલો હવે આપણે શું કરીએ છીએ, તમારે ચાલો આમાંથી આ બાદ કરો માટે EV0 માઇનસ EV1 એટલે તમારું વર્ક ફંક્શન કેન્સલ થઈ જાય. ઇઝ ઇક્વલ ટુ આપણે આ પેલા લીધેલું છે, આ પેલા લખજો બાદબાકીમાં EV02 માઇનસ EV1 ઇઝ ઇક્વલ ટુ HF2 માઇનસ HF1. ચાલો માઇનસ 50 ન ખબર પડે તો આનો કાઉન્સ કરીને માઇનસ આનો કાઉન્સ મેં ડાયરેક્ટ લખેલું છે. ચાલો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય વર્ક ફંક્શન 50 કારણ કે ચારે ચાર ઓપ્શનમાં વર્ક ફંક્શન લીધેલું નથી એટલે આપણે કેન્સલ કરવા પ્રયત્ન કરીએ. ચાલો હવે તમારું આ પદ આમાંથી કોમન શું નીકળશે? E એટલે આમાંથી E કોમન નીકળે. ચાલો બાકી રહેશે V02 માઇનસ V1 આમાંથી કોમન નીકળે H F2 માઇનસ F1. ચાલો E છેદમાં જાય એટલે V02 માઇનસ V1 બરાબર H/E F2 માઇનસ F1. ચાલો આ પેલી બાજુ પ્લસમાં જાય તો નવું સ્ટોપિંગ પોટેન્શિયલ તમને મળે H/E બ્રેકેટમાં F2 માઇનસ F1 પ્લસ મૂળ પોટેન્શિયલ V1.
ચાલો એટલે કયો ઓપ્શન આવે છે? એ V1 પ્લસ HYE F2 માઇનસ F1. એટલે આમાં તમારે વર્ગ ફંક્શન ઓપ્શનમાં નહોતું, એટલે વર્ગ ફંક્શન દૂર કરવાનું, અને ઓબ્વિયસલી કે વર્ગ ફંક્શન દૂર કરવું હોય તો બાદબાકી લેવી પડે, એટલે આગળ જતા આપણે બાદબાકી લીધી. ચાલો આગળ વધીએ. 24મું MCQ જોવો, શું કીધું છે વાંચો. ફોર F0 આવૃત્તિ ધરાવતા પ્રકાશને FO જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુ પર આપાત કરવામાં આવે છે. તો આપાત પ્રકાશની આવૃત્તિ એટલે તમારી F કહેવાય. ચાલો અહીં સૂત્ર તમારું આ જ, બરાબર. તો ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. હવે મહત્તમ ગતિ ઉર્જાનું સૂત્ર તમને ખબર છે, 1/2 mv² મેક્સિમમ. એટલે ડાબી બાજુ જો સ્ટોપિંગ પોટેન્શિયલ હોય તો EV0 લેવાય, અને સ્ટોપિંગ પોટેન્શિયલ ન હોય ગતિ ઉર્જા હોય તો આ લેવાય. આઈન્સ્ટાઈનનું સૂત્ર આ બે રીતે લખાય, બરાબર HF માઇનસ તમારું વર્ક ફંક્શન. ચાલો હવે શું કીધું? એ 4F0 આવૃત્તિ ધરાવતા પ્રકાશને એટલે આપાત પ્રકાશની આવૃત્તિ કહેવાય, બરાબર. તો એ આપાત પ્રકાશની આવૃત્તિ તમારી કેટલી છે? 4F0 ને. ચાલો આ 4F0 F0 જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ. તો વર્ક ફંક્શન નું સૂત્ર આપણને ખબર છે, વર્ક ફંક્શન φ0 નું સૂત્ર HFO, બરાબર. ચાલો માઇનસ HFO, આ આપણે વર્ક ફંક્શન નું સૂત્ર મૂક્યું. ચાલો 4HFO માંથી 1HFO બાદ થાય, એટલે આ તમારો જવાબ આવે 3HFO. ચાલો કયો ઓપ્શન? એ. ચાલો 25મું MCQ જોવો, શું કીધું છે વાંચો. સોડિયમ ધાતુની સપાટી પર વારાફરતી અનુક્રમે પારજાંબલી વિકિરણ અને દ્રશ્ય પ્રકાશ આપાત કરવામાં આવે છે. એટલે ચાલો તો એક વસ્તુ આપને ખબર છે, તમારી જે આપાત સપાટી છે, આપાત સપાટી એ સોડિયમ ધાતુ છે. ચાલો આ રીતે દોરી દઈએ. આ સોડિયમ ધાતુ. ચાલો આના પર પેલા શું કરવું? પેલા પારજાંબલી પ્રકાશ આપાત કરો. પહેલી વખત આના પર પારજાંબલી પ્રકાશ. આ પહેલી વખત. ચાલો પછી બીજી વખત શું કરવાનું તમારે? વારાફરતી પારજાંબલી અને દ્રશ્ય પ્રકાશ. એટલે બીજી વખત તમારે આના પર દ્રશ્ય પ્રકાશ આપાત કરવાનું. ચાલો બીજી વખત આના પર દ્રશ્ય પ્રકાશ આપાત કરવાનું, અને સ્ટોપિંગ પોટેન્શિયલ ના મૂલ્ય માપવામાં આવે છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય હવે આપણને ખબર છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ તેના પર આધાર રાખે છે, આપાત પ્રકાશની આવૃત્તિ પર, બરાબર. અને આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત. આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત. હવે પારજાંબલી છે, પારજાંબલી પ્રકાશ, તો એની મેજોરિટી તરંગ લંબાઈની રેન્જ 100 એંગસ્ટ્રોમ થી 4000 એંગસ્ટ્રોમ, અને દ્રશ્ય પ્રકાશ એ 4 થી 7, અને અમુક જગ્યાએ 8000 સુધી લખેલી છે. ચાલો 4 થી 7000 એંગસ્ટ્રોમ. તો દેખીતી વાત છે કે દ્રશ્ય પ્રકાશ માટે આપણે વિચાર કરીએ. ચાલો અથવા કોઈ બી એકનો વિચાર કરો. દ્રશ્ય પ્રકાશ માટે લેમડા વધુ, બરાબર. તો એના માટે જો તરંગ લંબાઈ વધુ તો આવૃત્તિ ઓછી, દ્રશ્ય પ્રકાશની આવૃત્તિ ઓછી હોય, એટલે તો મોટા ભાગે બીજા પ્રકાશ કરતા ફોટો ઇલેક્ટ્રિક અસરમાં અસરકારક પ્રકાશ કયો ગણાય? પારજાંબલી, કારણ કે એની તરંગ લંબાઈ વધારે, તરંગ લંબાઈ ઓછી,
એટલે એની આવૃત્તિ વધારે, એટલે અસરકારક પ્રકાશ આ ગણાય ફોટો ઇલેક્ટ્રિક અસરમાં. ચાલો, દ્રશ્ય પ્રકાશ માટે આની કમ્પેરમાં તરંગ લંબાઈ વધુ તો આવૃત્તિ ઓછી, અને આવૃત્તિ ઓછી તો એનો સ્ટોપિંગ પોટેન્શિયલ ઓછું. એટલે કયા પ્રકાશ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ ઓછું હશે? દ્રશ્ય પ્રકાશ માટે. તો વધારે કોના માટે હોય? પારજાંબલી માટે. ચાલો, એટલે આપણો આન્સર કયો આવે? તો સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય કયા પ્રકાશ માટે વધારે હશે? પારજાંબલી વિકિરણ માટે. કારણ કે પારજાંબલી માટે તરંગ લંબાઈ ઓછી તો આવૃત્તિ વધુ તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ. ચાલો, એટલે તમારો આન્સર કયો આવશે? સી. ચાલો આગળ 26મો MCQ જુઓ. જો ઇલેક્ટ્રોનનું વેગમાન 5200 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈને અનુરૂપ ફોટોનના વેગમાન જેટલું જોઈતું હોય, ઇલેક્ટ્રોનનું વેગમાન. ચાલો, વેગમાન P આપેલું છે, કેટલું? 5200 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈને અનુરૂપ, બરાબર. એટલે તમને લેમડા આપેલું છે 5200 એંગસ્ટ્રોમ. તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો રાખવો પડે? હવે ઇલેક્ટ્રોન એ દ્રવ્ય ભારિત કણ છે એટલે એને દ બ્રોગલી તરંગ લંબાઈ હોય, બરાબર. તો દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આપણને ખબર છે. જ્યારે બી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પથ્થર, વ્યક્તિ આવી કોઈ બી દ્રવ્ય ભારિત વસ્તુ હોય અને એની તરંગ લંબાઈ આપી હોય એટલે દ બ્રોગલી તરંગ લંબાઈ. ચાલો, દ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/mv. તો ઇલેક્ટ્રોનનો વેગ જોઈએ છે ને આપણે, h/mv. ચાલો, તો હવે આમાંથી આપણે સૂત્રનો કરતા કોને બનાવશું? વેગને. તો વેગને ઉપર લઈ જાઓ માટે v બરાબર h/m લેમડા. ચાલો, કિંમત મૂકી દો. 6.625 10-34. ઇલેક્ટ્રોનનું દળ 9.1 10-31. લેમડા મીટરમાં મૂકજો, જૂલ ઇન્ટુ સેકન્ડ એટલે મીટરમાં બનાવી મૂકજો. ચાલો, એટલે આ તમારું આવે 10⁻10. હવે 3 ઘાત આમાં વાપરી નાખો એટલે 5.2 10 - કેટલી ઘાત આવશે? 7 ઘાત મીટર. 3 ઘાત આમાં કેન્સલ થઈ જાય ને. ચાલો, તો 5.2 10 - 7. ચાલો, સાદુરૂપ આપીએ. 6.625 ભાગ્યા 9.1 ભાગ્યા 5.2 તો 0.140. ચાલો, 0.140 એટલે 14 લખો ને. 10 ની ઘાતાંક જુઓ, -34 ઉપર જાય +31 ઉપર જાય +7. ચાલો, સાદુરૂપ આપીએ. 34 એટલે 31 +7, એમાંથી 34 બાદ કરો એટલે 10⁴. ચાલો, એક સંખ્યા પછી પોઈન્ટ એટલે 1.4 ઇન્ટુ 10⁵ અને વેગનો એકમ મીટર પર સેકન્ડ. એટલે જો ઇલેક્ટ્રોન આટલી ઝડપથી ગતિ કરે તો તેની દ બ્રોગલી તરંગ લંબાઈ 5200 એંગસ્ટ્રોમ મળે. ચાલો, હવે 27મો MCQ જોવો. ગતિમાન ફોટોનનું દળ ખાલી જગ્યા છે. તો આઈન્સ્ટાઈનના સૂત્ર મુજબ આપણને ખબર છે E બરાબર mc². ચાલો, માટે દળ m બરાબર E અને છેદમાં જશે c². ચાલો, પરંતુ E બરાબર શું? ફોટોનની ઉર્જાવાળું સૂત્ર E બરાબર hf. ચાલો, માટે દળ m બરાબર એ E ની જગ્યાએ મૂકીએ છીએ hf/c². ચાલો, ફોટોનની લાક્ષણિકતામાં આ સૂત્ર આવેલા હતા. એટલે ફોટોનની લાક્ષણિકતામાં દળનું સૂત્ર, વેગમાનનું સૂત્ર, જે બધા સૂત્ર આવેલા હતા એ બધા બરાબર તૈયારી કરવા. ચાલો આગળ
28 કેટલા પીડી ના તફાવતથી ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવો પડે એટલે તમારે પીડી V જોઈએ છે અને કોને પ્રવેગિત કરવાનું છે ઇલેક્ટ્રોનને કે જેથી તેની દ બ્લોકની તરંગલંબાઈ લેમ્ડા એ 0.4 એંગસ્ટ્રોમ થાય એટલે 0.4 × 10⁻10 મીટર થાય બરાબર ચાલો જ્યારે બી મેં તમને હમણાં કીધું છે કે કોઈ પણ કણ હોય અને તેની દ બ્લોકની તરંગલંબાઈ હોય અથવા તરંગલંબાઈ કીધું હોય તો એ દ બ્લોકની તરંગલંબાઈ જ હોય ચાલો એના બધા સૂત્ર આપણને ખબર છે વેગવાળું સૂત્ર કયું છે h/mv આપણે આગળના સવાલમાં એ બધા લખેલા હતા વેગમાન વાળું સૂત્ર છે h/p ગતિ ઊર્જા વાળું સૂત્ર છે h/√2mk અને વોલ્ટેજ વાળું સૂત્ર છે h/√2m ev ચાલો તો અહીંયા તમારે વોલ્ટેજ વાળું સૂત્ર છે એટલે આ લેવાનું એમાંથી આ જોઈએ છે ચાલો તમારે કેટલા પીડી ના તફાવત પીડી જોઈએ ને તો આને બહાર કાઢવા માટે બંને બાજુ વર્ગ કરો એટલે આ બાજુ તમારું આવશે λ² = h², વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થાય તો 2m ev ચાલો વોલ્ટેજને સૂત્રનો કરતા બનાવો એટલે આ ઉપર જશે આ નીચે આવે માટે પીડી v બરાબર કે વોલ્ટેજ v બરાબર ચાલો આ તમારું સૂત્ર આવે h² / 2m e * λ². ચાલો સાદુરૂપ આપીએ h એટલે 6.625 10⁻34 નો વર્ગ ચાલો આ બાજુ 2 ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10⁻19 ઇલેક્ટ્રોનનો વીજભાર અને લેમ્ડા 0.4 10⁻10 નો વર્ગ ચાલો સાદુરૂપ આપીએ તો 6.625 નો વર્ગ એટલે બે વખત કરી નાખીએ 6.625 ગુણ્યા 6.625 ચાલો ભાગ્યા 2 ભાગ્યા 9.1 ભાગ્યા 1.6 ભાગ્યા 0.4 નો વર્ગ એટલે બે વખત ચાલો ભાગ્યા 0.4 ભાગ્યા 0.4 એટલે 9.4 ચાલો આ કેટલું આવે છે 9.42 અને 10 ની ઘાતાંક જોવો 34 * 68 -68 ઉપર જાય +31 19 ઉપર જાય +19 10 ની -10 ઘાત નો વર્ગ એટલે 10 ની -20 ને ઉપર જાય એટલે +20 ચાલો તો 31 +19 +20 એમાંથી 68 બાદ કરો એટલે 10 ની 2 ઘાત એટલે 9.42 10 ની 2 ઘાત 10 ની 2 ઘાત એટલે 2 વડે ગુણી દો એટલે નિયર ઇક્વલ ટુ 942 વોલ્ટ ઇલેક્ટ્રોનને આટલા પીડી વડે પ્રવેગિત કરીએ તો તેની દ બ્લોકની તરંગલંબાઈ કેટલી મળે 0.4 એંગસ્ટ્રોમ ચાલો એટલે તમારે ઓપ્શન ડી લેવાનો છે 9.41 નિયર ઇક્વલ ટુ બરાબર ને 29 નો એમસીક્યુ જોવો શું કીધું છે વાંચો એક કણના વેગમાનની અનિશ્ચિતતા ચાલો વેગમાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા પી કેટલી છે 10⁻30 હા 10⁻30 અને એકમ
જૂલ ઇન્ટુ સેકન્ડ અથવા કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે, તો તેમના સ્થાનમાં લઘુત્તમ અનિશ્ચિતતા ખાલી જગ્યા થાય. સ્થાનની અનિશ્ચિતતા એટલે આપણે એને શું કહી દઈએ? ડેલ્ટા એક્સ. બરાબર. ચલો, હવે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તમને ખબર છે. આ સૂત્ર આપણને ખબર છે કયો સિદ્ધાંત કે ચલો, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા વાળી વાત આવે ને એટલે હંમેશા આ સૂત્ર અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ચાલો, એ તમને ખબર છે ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ h કટ અથવા h અપોન 2 પાઈ. ચાલો, સાદુરૂપ આપીએ. ડેલ્ટા એક્સ ને સૂત્રનો કરતા બનાવો, સ્થાનની અનિશ્ચિતતા કહેવાય. તો h અપોન 2 પાઈ અને 2 પાઈ સાથે ગુણાકારમાં છેદમાં જશે ડેલ્ટા પી. ચાલો, h 6.625 10 ની માઈનસ 34. ચાલો, આ 2 પાઈ 3.14 અને ડેલ્ટા પી 10⁻⁻30. ચાલો, સાદુરૂપ આપીએ તો આ તમારું પદ કેટલું આવશે? 6.625 ભાગ્યા 2 ભાગ્યા 3.14. ચાલો, એટલે 1.05 એટલે નિયર ઇક્વલ ટુ 1 અને 10 ની 3 ઘાત 30 ઘાત ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. 34 માંથી 30 કાઢો એટલે -4 એટલે 1 * 10⁻⁻4 એટલે 10⁻⁻4 મીટર. ચાલો, સ્થાનની અનિશ્ચિતતા આટલી હશે. કયો ઓપ્શન આવે? ડી. ચાલો, આગળ વધો. 30નો એમસીક્યુ જોવો. ચાલો, આ ટાઈપનું હમણાં આપણે જોયું છે. 10⁻10 મીટર તરંગ લંબાઈ વાળા, એટલે તરંગ લંબાઈ આપેલી છે 10⁻10 મીટર તરંગ લંબાઈ વાળા ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે? હવે ઇલેક્ટ્રોન દ્રવ્યભારિત કણ છે એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ હોય એટલે ઓબ્વિયસલી કે દ બ્રોગલી તરંગ લંબાઈ. બરાબર. તો દ બ્રોગલી તરંગ લંબાઈનું પહેલું સૂત્ર h/mv. ચાલો, v ને સૂત્રનો કરતા બનાવો તો h/m લેમ્બડા. હમણાં જ આપણે આ ટાઈપનું એમસીક્યુ કર્યું. ચાલો, h 6.625 10 ની માઈનસ 34 અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 10 ની માઈનસ 31 અને લેમ્બડા 10⁻10. ચાલો, સાદુરૂપ આપીએ. 6.625 ભાગ્યા 9.1 એટલે 0. ચાલો, v 0.728 એટલે 0.73 કરો ને અને 10 ની ઘાતાંક -34. ચાલો, આ બંને ઉપર જાય તો પ્લસ થઈ જાય. +31 +10. ચાલો, એટલે 31 + 10 -34 એટલે 10 ની 7 ઘાત એટલે 0.73 × 10⁻7. મોટી સંખ્યાની નિશાની એટલે પ્લસ હોય. 31 ને 10 41, એમાંથી 34 બાદ કરે એટલે 7 ઘાત. ચાલો, એક સંખ્યા પછી જવાબ લખી દો. તો v બરાબર શું આવે? 7.3 × 10⁻1 ઘાત ઓછી થઈ જાય ને 6 મીટર પર સેકન્ડ. ચાલો, આ આપણો જવાબ. 31મો એમસીક્યુ જોવો. શું કીધું વાંચો. એક ઇલેક્ટ્રોન 0.5 × 10⁻⁻4 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે અને જ્યારે બી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે કીધું એટલે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. બરાબર.
એટલે ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે. કેટલું આપેલું છે? 0.5 into 10⁻⁻4 ટેસ્લા. અને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એટલે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. જે 2 મિલીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલે તમને આર આપેલું છે. કેટલું? 2 મિલીમીટર. અને આપણને ખબર છે કે ચુંબકત્વના કોઈ બી દાખલા એ એસઆઈ પદ્ધતિમાં ગણાય. 2 મિલીમીટર એટલે 2 × 10⁻³ મીટર. તો તેની દ બ્રોગલી તરંગલંબાઈ કેટલી હોવી જોઈએ? ચાલો દ બ્રોગલી તરંગલંબાઈ શોધવાની. હવે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે એટલે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. એટલે સાયક્લોટ્રોન પરથી તમે ઇલેક્ટ્રોનનું દળ જાણો છો. એટલે વેગ લાવો અને બંને મળી જતો હોય તો બંને લાવો, તો ડાયરેક્ટ આપણે નીચે mv મૂકી દેશું. ચાલો બરાબર. સાયક્લોટ્રોનના સિદ્ધાંત પરથી આપણને ખબર છે જરૂરી કેન્દ્રગામી બળ mv²/r. કારણ કે તમને r આપ્યું છે અને ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે કીધું એટલે હંમેશા સાયક્લોટ્રોન. એટલે mv²/r બરાબર ઇલેક્ટ્રોન હોવાથી EVB લખો, નહીતર આપણે QVB લખતા. ચાલો એક વખત v કેન્સલ કરી નાખો એટલે તમને ડાયરેક્ટ જરૂરી વેગમાન મળી જશે. ચાલો એક વખત v કેન્સલ કરી નાખો. માટે વેગમાન mv, એને આપણે p પણ કહી શકીએ. mv કે p વેગમાન બરાબર શું? r ગુણાકારમાં જાય e b r. ચાલો કિંમત મૂકો. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10⁻⁻19. ચાલો ચુંબકીય ક્ષેત્ર B 0.5 10⁻⁻4 ટેસ્લા. અને r 2 × 10⁻³ ચાલો આપણે સાદરૂપ આપીએ તો 1.6 × 0.5 × 2 એટલે 1.6. ચાલો એટલે આ આપણો જવાબ કેટલો આવશે? 1.6. અને 10⁻⁻ જુઓ બરાબર. ચાલો 19 અને 4 23 ને 3 26 માઈનસ, અને આનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ. ચાલો થશે. હવે દ બ્રોગલી તરંગલંબાઈ શોધવાની. હવે દ બ્રોગલી તરંગલંબાઈ. ચાલો તો એ સૂત્ર આપણને ખબર છે. લેમ્ડા બરાબર શું? h/mv. ચાલો h 6.625 10⁻⁻34 અને આ તમારું આવશે 1.6 10⁻⁻26. ડાયરેક્ટ mv જ મળી ગયેલું છે. આપણને વેગમાન mv જ મળેલું છે. ચાલો સાદરૂપ આપીએ. 6.625 ભાગ્યા 1.6 એટલે 4.14 અને 10⁻⁻ ઉપર જાય 34 માંથી ઉપર જાય 26, બાદ કરો. ચાલો તો 10⁻8 બરાબર. મોટી સંખ્યાની નિશાની એટલે માઈનસ. આ મીટર અને એંગસ્ટ્રોમમાં લાવવું હોય તો 4140 બે ઘાત જોઈએ ને. સોરી 1 અને 2 એટલે 414 10⁻10 એટલે આ તમારું એંગસ્ટ્રોમ. ચાલો આ તમારો જવાબ. ચાલો તો આમાં જવાબમાં મિસ્ટેક છે એટલે તમારો જવાબ આટલો આવશે.